કી જય। હવે આપણે સેવા પૂજાની વિધિ શરૂ કરતા પહેલા આપણે ક્યાં જવાનું છે, આપણું ચિત્ત ક્યાં રાખવાનું છે તે આપણે પહેલાં ધ્યાન કરી લેવું પડશે, જોઈ લેવું પડશે। આપણે જોયેલું હશે તો આપણું ધ્યાન ત્યાં જશે, આપણે સમજ પડેલી હશે તો આપણે ત્યાં તે પ્રમાણેનું વર્તન કરી શકીશું। હવે સેવા પૂજામાં આપણી પૂજામાં એવું છે, અત્યાર સુધી આપણે વાત કરી તેમાંથી એવું નિરાકરણ નીકળે છે કે આપણે ધ્યાન દ્વારા જ એક આ દર્શન કરવાના છે। એમાં આત્માની દ્રષ્ટિએ જોવાનું છે, શારીરિક ભાવ લેવાનો નથી અને આપણા શારીરિક અને સાંસારિક ભાવને મિટાવવા માટે આપણે प्रणाम जी। સૌ પ્રથમ આપણે પરમધામના રંગમહોલની 5મી ભોમના મધ્ય ચોકમાં આપણી નજર કેન્દ્રિત કરવાની છે અને ત્યાં લઈ જવા માટે આપણા ચિત્તને ત્યાં લઈ જવા માટે સૌ પ્રથમ આપણે ચોપાઈ યાદ કરીએ। અંદર નાહી નિર્મલ ફેર ફેર ન હવે બાહેર કર દેખાય કોટ બેર તો હે ના મિલ્યો કરતાર। તો હવે આપણે કયા જળથી સ્નાન કરીને ત્યાં જવાનું છે? તો સૌ પહેલાં આપણે पाक न होए इन पानी से, चाहिए अरस का जल, नहीं हक्के जमाल में तब होए निर्मल। હવે આપણે અહીંયા હક્કે જમાલનો અર્થ શોધવાનો છે। હક્કા જમાલ કોને કહ્યું? नहे हक्के जमाल में तब हो ये निर्मल। એ જમનાજી પણ એ જમનાજી આપણે અહીંયા ક્યાંથી લાવવાના? અહીંયા વાણી હપ્તે રાજ્યની વાણીમાં આપણે નાવાનું છે। અહીંયા ઘડી હપ્તે રાજ્યનું રાજ્યના જમાલે રાજ્યની વાણીમાં આપણે અહીંયા નાવાનું છે। આપણે એ વાણી આપણા માટે હક્કા જમાલ એટલે રાજ્યનું જળ મોકલેલું જળ છે। એની અંદર આપણે જમનાજી, હોજકોસર આ બધા જળાશયોમાં આપણે સ્નાન કરવાનું છે। એ સના દ્વારા આપણા ચિત્ત દ્વારા આપણા ધ્યાન દ્વારા કરવાનું છે। એટલે વાણી રૂપી પાણી આપણા માટે સ્નાન કરવા માટે અહીંયા આવ્યું છે, આત્માના માટે। હવે ઉઠકે નહીએ જમનાજી કીજે સકલ શ્રृंगार, सात संबंधी मिल के खेलिए संगोतार। હવે આપણે બધા સુંદરસાટને સાથે જવાનું છે, એકલા નથી જવાનું, આપણે બધા સાથે જઈ રહ્યા છીએ। એટલે સૌથી પહેલાં આપણે બધા જમનાજીમાં જઈએ, જમનાજીમાં રાજ્ય સાથે જિલ્લાનો આનંદ લઈએ અને શૃંગાર કરીને પછી આપણે આગળ જઈએ। હવે અહીંયા જમનાજીમાં ઊભા આપણે 25 પક્ષની પરિક્રમા કરીએ। ધામ, તલાવ
कुंजवन सोहे मानिक नहरे वन की जोए पश्चिम सागर पश्चिम चौगान बड़ोबन कहिए पुखराज ताल जमुना जी लइए आठो सागर आठ जिमी के ए 25 पक्ष श्री ધામધની કે ધામધનીના 25 પક્ષોનું આ રીતે આપણે પરિક્રમા કરીએ છીએ અને હવે આપણે આપણું ચિત્ત પરમધામની 5મી ભૂમમાં રંગ પરવાલી મંદિરમાં લઈ જઈએ છીએ હવે રંગ પરવાલી મંદિર ક્યાં આવેલું છે ત્યાં આપણે આપણું ચિત્ત લઈએ છીએ Rang Parwali. 5મી ભૂમ Ya, હવે આગળ જાય બીજું બોલ. આમાં 5મી ભૂમ છે ઉપર પહેલી વાર થશે 1 2 3 4 ને 5 હા અહીંયા આપણી આ 5મી ભૂમ છે એ રંગ પરવાળી આપણે હવે ધ્યાન એ મંદિર ક્યાં આપણે આવેલું છે ધ્યાન રાખવા આપણે તે જોઈએ અંદાજ છે હવે પણ ફોટો આવું આવ્યું 4 ચોરસ આપણે દરેક ભૂમમાં એક છઠ્ઠા ચોક છે બધા પેલી એક કરી આ નવે 9 ભૂમ સુધીના આ પ્રમાણેના ચોક બધા માઇક ગયા છે એટલે 4 ચોરસ 4 ગોલ 4 ચોરસ 4 ગોલ એમ કરતા કરતા કેટલા 9 ચોક ને 5 પેલો 9 નવમાં પંચકોણ પેલો એનો પંચકોણ પંચમહાલ પંચકોણ ચોક અને ત્યાર પછી મધ્યમાં 9 ચોક આવેલા છે એ 9 ચોકની બરાબર જે મધ્યનો ચોક છે તેની અંદર આપણું રંગ પરવાલીનું મંદિર આવેલું છે એ ધ્યાન કહું એટલે આ 4 થયા આ પછી ગોલ આવ્યા પછી આગળ જોવા હવે આ પંચમોહન આવ્યું નથી પંચમહાલમાં છે છે આવી ગયું એમાં બી છે પેલો પંચમોહન છે લખેલું છે પેલો પંચાયત એટલે બરાબર છે અને હવે અંદર જાય છે પછી 4 અંદર 9 આવ્યા આવો સુનસા આવો પ્રણામજી બેસો ખુરશી આભાઈ લ્યો બીજી ખુરશી આભાઈ લ્યો Oh, thank you.